દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છે કે આપણે બીજે તે બધા મજામાં છે મજૂરી સાહે તમારે બધું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। તો જો અત્યારે અમે મારા ગામડાથી આવ્યા છે આ બાજુ સતીમાનું મંદિર છે તો ચાલો હું તમને દેખાડું। તો આ છે સતીમાનું મંદિર આ કંઈક વ્યૂ છે જોઈ લો તમે કેટલો મસ્ત છે વ્યૂ। અને હવે આપણે અહીંથી લપક જવાનું છે પછી કહું જોઈ લો તમે। અને જો આ સતીમાનું મંદિર છે અને જે રીતે આનો વ્યૂ છે અને અહીંથી આપણે જવાનું છે શંકર ટેકરીએ જે કે તમે કઈ દી જોઈ હોય તો એ કોમેન્ટમાં કોઈ જણાવી દેજો કે અમે છે ને અહીંયા રોકાવા આવતી ને છે ને મસ્ત મજા અહીંયા જઈને પૌવા બટેકાને હાંજે લઈને ખાવા જતો એટલે ત્યાં નાસ્તો બધો લીધો અહીંયા જઈને ખાવાનો છે। જો આપણે આગળ જઈએ જો આ બધું છે ને આને છે ને હવે એવી છે ને તો જો આ છે આગળ જાય અને શંકર ટેકરી જાન है क्या जान है शंकर टेकरी અને આપણે જ આ હે માર્ગ અને આપણું ગામડું ઓલી સાઈડ હતું તમે બ્લોગ તો જોઈ ગયો જ વાડીની કંઈક અલગ જ મજા। હા વાડીની નહીં આપણા ગામડાની કંઈક અલગ જ મજા। એટલે આપણે હે ને મોડ પર રહીને તે જો આપણે લગભગ અમે નહીં આવ્યા આવીશું ને એટલે મહિનો દી થઈ ગયો હશે નથી આવ્યા ને આમ ગામડામાં પગ દેતા એવું એટલો સુકૂન આવ્યો ને કેમ કે આપણું ગામડું એટલે આમ હવામાં બહુ મજા જ આવી જાય એવું છે જઈજો। અને જ્યાં અહીંથી ગોપનાથનો ડુંગર થોડોક જ થાય અને અમે હે ને એસકે ભાઈની દુકાન જોઈ હતી ત્યાં આપણા આ સાઈડ આવે ને રબારી કાંકરા તમે આવો ને કાં ગોપઢાર આવો ને તે સામે બે દુકાન આવે એમાં જે આ એટલે કેમ કે હું જો આમ હે તો આ બાજુની સાઈડમાં એક દુકાન જે આવે છે ને હા હા એ છે ને દુકાન એસકે ભાઈની છે તો આપણે ત્યાં કોઈ એસકે ભાઈ કે એના પપ્પા કોઈ મળ્યું નહોતું જો કે આપણે તો નાના યુટ્યુબર કહેવાય એટલે મળવાની ઈચ્છા તો હોય પણ કોઈ હતું નહીં એવું હતું કંઈક। હું દેખાડી તમને એક દુકાન મિની બ્લોકમાં જોવાનું ભૂલતા ને પાછી કરો એટલે ફટાફટ એમ કહેતા ને ખોટું બોલે એટલે દેખાડજે તું તારે અને હવે આપણે અહીંથી જવું છે શંકર ટેકરી એટલે આ વિડીયો અહીંયા પૂરો કરું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ જય મંદિર।